સુપર 6 માં આજે વાત કરીશું વિકસતા ગુજરાતમાં આજે પણ ક્યાં ક્યાં ઓકાઈ રહ્યું છે જ્ઞાતિવાદનું ઝેર। રાજ્યના કયા જિલ્લાઓમાં ફેલાઈ રહી છે દીપડાની દહેશત અને કઈ શાળામાં ચોપડીઓ છોડીને વિદ્યાર્થીઓ પાસે ઉપાડાઈ રહી છે ઈંટો। નજર કરીએ સૌપ્રથમ આજના अलग अलग 6 मुद्दाओं पर। आज सौथी पहला बात करीशुं मानवताने शरमजनक परिस्थितिमां मुक्ति घटनानी। पंचमहालना घोगंबामां मौतनो मलाजो पण न जळवायो। ज्ञातिवादना झेरने लीधे अग्नि संस्कार माटे पण एक मृतके जोवी पड़ी राह। बीजा मुद्दामां वात करीशुं મહેસાણાની એ શાળાની કે જ્યાં ચોપડીઓ છોડાવીને બાળકોના હાથમાં પકડાવવામાં આવી છે ઈંટો। આખરે કેમ વિદ્યાના ધામમાં બાળકો જોડે કરાવવામાં આવી રહ્યું છે આવું મજૂરીનું કામ। ત્રીજા મુદ્દામાં વાત કરીશું સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી દહેશતની અને તેનું કારણ છે દીપડો। જી હા, રાજ્યના અનેક જિલ્લાઓમાં દીપડાએ દીધી છે દેખા અને લોકો જીવી રહ્યા છે ભયમાં। તો ભારતમાં ફરી વિદેશી યુવતી સાથે છેડતીની ઘટના આવી છે સામે। પુણેમાં દક્ષિણ કોરિયા યુવતીની જ્યારે જયપુરમાં રશિયન યુવતી સાથે થઈ છે છેડછાડ। પાંચમા મુદ્દામાં આપણે વાત કરીશું અયોધ્યાની અક્ષત પ્રસાદી કળશના માધ્યમથી પહોંચી રહી છે દેવભૂમિ દ્વારકા। દ્વારકામાં વધામણા બાદ હવે જન સુધી પહોંચાડવામાં આવશે શ્રીરામનો પ્રસાદ। તો આજના છેલ્લા મુદ્દામાં આપણે વાત કરીશું કે અમદાવાદ મનપાએ કેવી કરી છે કમાલ। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી નીકળેલા 1000 કિલો પ્લાસ્ટિક વેસ્ટમાંથી કરી દીધું છે બાંકડા અને જેકેટ્સનું નિર્માણ।